કેમ છો મારા કલેજા? હું છું તમારો મિત્ર પરમાર રોશન ને ફરી એક આપણા ન્યૂ બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો બધાય? તો બધાય મજામાં જઈશો. તો આપણા બ્લોગ જોતા હોય બધાય મજામાં જ હોય. તો વિચારતા હશો ને આ હેરસ્ટાઈલ કેમ ફરી ગઈ? તો લાગુ છું ને વિક્રમ જેવો, તમે જોઈ શકો છો. વાહ ક્યા સીન હે. અને આજે જવાનું છે આપણે સુડા, થોડોક દુકાનનો માલ લેવાનો છે. અને આ જૂની બુક છે, આનું ખાતું ખોલવાનું છે. એટલે આ બંધ થઈ ગયું છે ખાતું સુડા. એટલે બે ત્રણ નહીં પણ વધારે વર્ષ થયા હોય તો એ કાંઈ કહેવાય એમ નથી. 6-7 વર્ષ તો થઈ ગયા છે મને એમ છે. એટલે ખાતું બંધ છે, એટલે એ આજે ખાતું ખોલવા જવાનું છે બેંકે. તો પ્રદીપભાઈ રાજકોટથી આવી ગયા છે, તો હું ને પ્રદીપભાઈ જવાના છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળું તમને હવે આગળ. જતા હતા સુડા અને અહીં પીએસઆઈ ભેગા થઈ ગયા. તમે દવા પીએસઆઈ છે. ક્યાં જાવ તમે અત્યારે? હા, ડ્યુટી ઉપર. ફાઇનલી મિત્રો તમારો ભાઈ ભૂગી ગયો છે સુડા, અને અહીંયા સામે બેંક છે. અને હવે ખાતું ખોલવા જવાનું છે. મને તો એવું લાગે બહુ ટ્રાફિક છે. જોવું તમે ખાલી ગાડીઓ, બહુ ઝાઝી ગાડીઓ પડી છે. એટલે જો આપણો વારો આવી જાય તો સારી વાત છે. આ ભાઈ એમ કે છે મારો લઈ જાઓ સીન, તો આપણે એ ભાઈનો સીન લઈ લઈએ. કયું ગામ તમારું? મારું ચૂડા. ચૂડા જ ગામ? હા, હું જો માવો ખાવા સ્પેશિયલ આવ્યો છું અહીંયા. માવો ખાવા જ આવ્યા છો સ્પેશિયલ? એવું છે. ફેરા કરો ઇકોના? હા, ફેરા કરું. સ્પેશિયલ ભાડું લ્યો કે નહીં? હે, સ્પેશિયલ ભાડું કરો કે નહીં? હા, બધે ચાલશે. હા, પાકું. ફાઇનલી મિત્રો તમારો ભાઈ અંદર ગયો ને એવું કીધું કે તારે અંતર પપ્પાને આવવું પડશે, કારણ કે કેવાયસી કરાવવાનું છે. એટલે અમારે બેને આવવું પડશે તો જ ખાતું ખુલશે, બાકી ખુલશે નહીં. એટલે હવે કાલે લઈને પરમ દિવસે આવીશું આપણે પાછા. તો હવે અહીંયા દુકાનનો માલ લેવાનો છે, તો આપણે દુકાનનો માલ લઈ આવી અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ પૂગી ગયો છે રામ એજન્સી, અને હવે દુકાનનો માલ લેવાનો છે. આપણે દુકાનનો માલ લઈ લેવી. બેંકનું કામ તો કાંઈ થયું નથી. હવે બેંકનું કામ તો પરમદી થાય, અમારા પપ્પા મારી ભેગા છે ત્યારે. તો હવે આપણે દુકાનનો માલ લઈ લઈ, પછી તમને મળું આગળ. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ લઈ લીધો છે દુકાનનો માલ, ને તમે જોઈ લો આમાં બેડિયું દેખાય, બીજું કાંઈ દેખાતું નથી. અને હવે અહીંથી જવાનું છે ઘરે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હવે ઘરે જઈને મળું તમને. ફાઇનલી મિત્રો તમારો ભાઈ પૂગી ગયો છે ઘરે, માલ બાલ લઈને દુકાનનો. હજી તો આપણે ઘરે પૂગ્યા ને તો આ ગોલાવાળા ભાઈ આવી ગયા હતા, આપણા મિત્ર. તમે જોઈ શકો છો ગોલા લઈને આવી ગયા છે. અને આપણે એક ગોલો લઈ લઈએ, એક બે આ ભાઈ આપી દઈએ, પછી આપણે ગોલાની બાકાજી બોલાવી દઈએ. અને આપણી દુકાન છે, દુકાનની અંદર આપણે સામાન મૂકી દઈએ, પછી તમને મળું આગળ. અને ફાઇનલી મિત્રો તમારા ભાઈનો ગોલો આવી ગયો છે, અને હવે ગોલાની બાકાજી કરી નાખું અને તો બ્લોગ જોઈ નાખો, પછી મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો અત્યાર સુધી હું બ્લોગ કન્ટેન્ટ કરતો હતો ને, તમને એક વાત કરું તો તમે કોઈને કહેતા નહીં હો, તો કરું વાત. એમાં એવું છે કે હું છે ને કાયલો નાયો નથી. તમે જો મારા વાર અને મારા કપડાં જેવું તમે જોઈ લો. એટલે હે ને તમે કોઈને કહેતા નહીં હો, તો મળવું આવે તમને આગળ. અને હવે તમારે બધાને કહી દેવું હોય તો કહી દેજો, હું નાઈને પાછો આવી ગયો છું. બરોબર? કેમ છો મારા કલેજાઓ? તો હું નાઈને પાછો આવી ગયો છું, તમે જોઈ શકો છો. જોઈ લો, 9 કમ્પ્લીટ થઈને આવી ગયો છું. અને અત્યારે જવાનું છે બહાર એટલે મારે જવાનું છે મારા મામાના ઘેરે, કારણ કે મારા મામાના છોકરાને છે ને હાથ ભાંગી ગયો છે, એટલે એની ખબર કાઢવા જવાનું છે. કારણ કે શુક્રવારે મહેમાન તેડાવ્યા છે, અને આજ એક દિવસ હું અગાઉ જાઉં છું, કારણ કે મારે રોકાવાનું છે અને બ્લોગ કન્ટેન્ટ કરવાનું છે. એટલે અહીંથી પહેલાં ભેસાણ જવાનું છે. ભેસાણ થોડુંક કામ છે, તો તમે બ્લોગમાં બન્યા રહીજો. હું તમને ભેસાણ જઈને મળું. ફાઇનલી મિત્રો તમારો ભાઈ છે ને માસ્ક બાસ પહેરી લીધો છે, કારણ કે તડકાની વાત કરું ને તો તડકો સોતરા કાઢી નાખે એવો પડે. તમે જોવો તડકો જો કેવો પડે, એટલે મેં છે ને માસ્ક બાંધી લીધું છે મોઢે. અને આપણી કિયાની BMW અહીં પડી છે, અને આપણે લઈને જવાનું છે. તો હવે હું આગળ મળું તમને, બ્લોગમાં બન્યા રહીજો.
ફાઇનલી મિત્રો હું પૂગી ગયો છું ભેસાણ. તમે જોઈ શકો છો આપણે ગાડી અહીં રાખી દીધી છે અને હવે આપણે થોડુંક કામ છે દરજી ભાઈ, તો એ કામ પતાવી આવીએ આપણે. કારણ કે હમણાં 14 એપ્રિલ આવે છે એટલે આપણે છે ને બ્લેક શર્ટ વ્હાઈટ શર્ટ જોઈએ છીએ, એટલે વ્હાઈટ શર્ટ સીવડાવવાનો છે. એટલે આપણે અહીંયા જઈએ હમણાં આમે હે. અને આપણે આ ભાઈનો વિડીયો બનાવ્યો તો ઇન્સ્ટામાં મૂક્યો તો, તમને ખબર જ હશે, આ ભાઈને ઓળખતા જ હશો. આ ભાઈ ટેટિયા વેચે છે અને અહીં તરબૂચ છે. તો આપણે એ ભાઈને પૂછીએ હવે કઈ ઓફર છે કે નથી, તો બ્લોગમાં બન્યા રહેજો. કઈ ઓફર છે કે નહીં? એની ટાઈમ ગમે તે ધોઈડું આવું ગમે ત્યારે ઓફર ચાલુ જ હોય. હોના 200 ઇનામ ચાલુ જ હોય આપણી પાસે. મીઠી નો નીકળે તો હોના 200 ઇનામ ચાલુ જ છે. હજી આવતા જો તમ તારે. તો ભાઈ ભેસાડમાં આવી જઈજો, હજી ચાલુ જ છે ઓફર. જે ઓફર હતી તો હવે હું આમ સામે જઈ આવું, થોડુંક કામ છે ઈ. તો મળું તમને આગળ. ફાઇનલી મિત્રો આપણે દુકાન અંદર પ્રવેશ કરી દીધું છે અને હું તો કહું દુકાન ખુલ્લી હોય તો સારું, બંધ ન હોય તો બહુ તકલીફ થાય. અત્યારે તો લગભગ બધી બંધ જ છે, લગભગ 50% તો ખુલ્લી જ છે એવું લાગે છે. દુકાન તો અત્યારે બંધ છે. હમણાં એ ભાઈને ફોન કરું પછી તમને મળું આગળ. ફાઇનલી મિત્રો આપણે એ ભાઈને ફોન કર્યો હતો અને એ ભાઈ એવું કીધું કે હું જમવા બેઠો છું અને જોઈએ હમણાં આવે એટલે તમને બતાવું હું આપણે લેવાનું છે. એ તમને કીધું જ છે આપણે શર્ટ સીવડાવવાનો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો હું અહીંયા હાઈલો મેન બજારે આવી ગયો હતો અને અત્યારે બજાર છે ખાલી, તમે જોઈ લો. કેમ કે વાગી ગયા છે 1:30-1-2 જેવું થઈ ગયું છે, 1-2 જેવું વાગી ગયું છે અને પબ્લિક જ નથી જો. અને આ બાજુ દુકાન છે એ ભાઈની. અને જો તમારે કોઈને કાપડ અથવા ગમે એ સીવડાવવું હોય તો રાધે કલેક્શને આવી જઈજો, અમારા કલેજાઓ. અને ફાઇનલી ગાઈઝ અહીં મફતનું પાણી હતું, મેં કીધું હવે હું મફતનું પાણી મારી લઉં. તો પેલા હું મફતનું પાણી મારી લઉં હો. તો ફાઇનલી મિત્રો ભાઈ આવી ગયા છે દુકાનવાળા અને હવે ભાઈ દુકાન ખોલે છે તો અંદર જઈને તમને મળું, બરાબર. આપણે એ ભાઈને થોડીક માહિતી પૂછશું, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે દુકાન અંદર આવી ગયા છીએ. તમે જો અહીંયા કલેક્શન 1 નંબર કલેક્શન છે. તમારે કોઈને કપડાની જોડી સીવડાવી હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. તમારું નામ શું? અતુલભાઈ ધંધુકિયા છે એ ભાઈનું નામ. કોમ્પ્લેક્સમાં છે. કોમ્પ્લેક્સનું નામ શું છે? કૃષ્ણા આર્કેડ છે કોમ્પ્લેક્સનું નામ. અને જોઉં તમે તો હવે મારે કાપડ લેવાનું છે તો હું લઈ લઉં, પછી તમને મળું આગળ અને તમને બતાવ્યો હોય કી કાપડ લીધું. આપણે છે ને આ શર્ટ ગમાડી લીધો છે. તમે જોવો આ શર્ટ છે વ્હાઈટ કલરમાં, 1 નંબર પીસ છે. અને એ કેટલામાં પડશે એ તો હું તમને નહીં કહું, આગળ કે સિવરાઈ જાય પછી. તો મળું તમને હવે આગળ. ફાઇનલી ગઈ આપણે છે ને માપ દઈ દીધો છે ભાઈ. આમાં માપ લખી નાખ્યો છે ચોપડામાં આપણો શર્ટનો. અને તમારા ભાઈ અહીંયા આરીસો ભરી ગયો હતો એટલે મેં કીધું હું જતા જરીક મારે હળી ગયેલ થોબડું જોઈ લઉં. कौन है ये लोग, कहां से आते हैं? તમે જોઈ લ્યો આપણું થોબડું છે. અને હવે જવાનું છે ગાડી પાસે અને ત્યાંથી જવાનું છે વિસાવદર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ હવે આપણે આગળ. ફાઇનલી મિત્રો આપણે ગાડી પાસે પૂગી ગયા છીએ અને આપણા મિત્ર બેઠા છે. તો હવે અહીંથી વિસાવદર જવાનું છે, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા છીએ મામાના ઘરે. તમે જોઈ શકો છો. અને અક્ષય રૂમમાં બેઠો છે તો હું એની પાસે જાઉં છું. તમે જોઉં એણે બહુ સારું કામ કર્યું છે. હાથ ભાંગી નાખ્યો છે અને એને પૂછવું કેટલા ખરી આવ્યા છે. કેટલા હરી આવ્યા? 2 આવ્યા. 2 હે? 2 હરી આવ્યા. હા. 1 પ્લેટ. 1 પ્લેટ કેવી રીતે પડી ગયો? ધક્કો માર્યો એટલે પડ્યો. પડી ગયો. હેઠે ઈટ હતી. તો ભાઈ નીચે ઈટ હતી, ધક્કો માર્યો ને દોસ્તાર એના એટલે એ પડી ગયો. તો હાથમાં લાગ્યો એટલે પ્લેટ આવી છે અને 2 હરી આવ્યા. અને આ મારું મામાનું ઘર છે, તમે જોઈ શકો છો. હજી હમણાં નવું જ બન્યું છે. ફાઇનલી ગાઈઝ તમારો ભાઈ મામાને ઘરેથી તોડીને ભાગીને એ વહી આવ્યો છે અને અહીં વડલે બેસી ગયો છે. અને અહીં સંજય હોય છે, તમે જોઈ શકો છો. આને તમે ઓળખતા જઈશો, આપણો ખાસ મિત્ર છે હો જયભાઈ. અને અત્યારે અમે બે અહીંયા આવ્યા છીએ સ્પેશિયલ બેહવા. થોડુંક કામ છે એટલે કામ પતાવી લઈએ પછી આપણે મળી આગળ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો.
ફાઇનલી ગઈ જાઉં હું ને સંજય અહીંથી જઈશી ઘેરે. સંજયને મૂકવાનો છે ઘેરે, એ ઘરે વયો જાય અને મારે જવાનું છે વિસાવદર ખખ્ખુ ડોન પાસે થોડુંક કામ છે, એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગઈ આપણે આવી ગયા છીએ વિસાવદર ખખ્ખુના કારખાને, અને ખખ્ખુ અહીં બેઠો જ હીરા નથી ગમતો અત્યારે હાલની ટકમાં. અને એક આપણે એને કઈ ડાયલોગ મારી દે તમને બધાને બહુ મજા આવે, બરોબર? એક ડાયલોગ મારી દો હાલો. तो चलिए शुरू करते हैं. જો આપણો બોલો ચકાચક. હા તો વેલકમ ગાઈઝ, ચકાચક ને ફકાફકમાં તમારું સ્વાગત છે. ઓ હા ઓ તો કોમેડી એને કરી નાખી. જો તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર? કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. હા, અને હવે અહીંથી થોડુંક કામ છે વિસાવદર, એટલે હું ને ખખ્ખુ બે વિસાવદર જવાના છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. મળી હવે આપણે આગળ. ફાઇનલી ગાઈઝ ખખ્ખુભાઈ એમ કહે છે કે આપણે ક્યાં જવાનું, તો આપણે એને પૂછી પહેલાં ક્યાં જવાનું, પછી મારે થોડુંક કામ છે, એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે એને પૂછી ક્યાં જવાનું. આપણે જવાનું છે લોખંડ લેવા, લોખંડ લેવું આપણે. તો એને ભાઈ સ્લેબનું કામકાજ બાકી છે, એટલે સ્લેબ ભરવાનો છે, એટલે અમે જઈશી બે લોખંડ લેવા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ અહીંથી કહ્યું ને કરીશી જવું, અને ખખ્ખુ જવા નથી દેતો, ઘડીક થઈને બતાવે રાખે, એટલે એણે લઈ લીધી તમાકુ, તમે જોઈ શકો છો. ખાવ ને મજા કરો. અને આજ જો તમે તમાકુ જ વાળા હોય 24 કલાક એની ટાઈમ, કારણ કે તમાકુ સિવાય એનો દી ન ઉગે. કા એવું જ ને? કોટો નો ચડે આમ જોઉં ને પછી મને આમ હરખું દેખાય બરોબર, સમજ્યા? દેખાય બરોબર, સમજ્યા? ઓ હા. તો મળી હવે આપણે આગળ. ફાઇનલી ગાઈઝ અમે અત્યારે આંબેડકર ચોકે ભૂગી ગયા છીએ, અને અહીં નયનભાઈ મળી ગયા છે આપણને, ખખ્ખુભાઈના ભાઈ નયનભાઈ. એટલે અમારે અહીંથી લોખંડ લેવા જવાનું છે, ને એના પપ્પા સામે બેઠા. એટલે મિત્રો અમે દુકાને ભૂગી ગયા છીએ રાધે, અને ખખ્ખુભાઈ આપણી આગળ વયા ગયા છે, કારણ કે એને બહુ ઉતાવળ છે એટલે. અને લોખંડ ભરવા જવાનું હતું, એને એના પપ્પા બે ગયા છે, અમે બે નથી ગયા, કારણ કે અમારે થોડુંક કામ હતું વિસાવદર, એટલે અમે દુકાને આવી ગયા છીએ પાપા પાવર બેગ લેવા. અને ઓલું પાવર બેગ ક્યાં? આ પાવર બેગની મેં બહુ ગંભીર હાલત કરી નાખી, એટલે ન્યૂ એડ કરવાનું છે કા. તો હવે અમે પાવર બેગ લઈ લઈએ, પછી તમને મળી, બરોબર? બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી કઈ જા પાવર બેગ આપી દીધું છે. તમે જો ફોન કરતા હતા, આ બહુ મોટું છે પાવર બેગ. અને પ્લસ આમાં વજનની વાત કરું ને તો હશે બહુ જ ઝાઝો વજન છે, એની વાત જ પૂછવામાં તમે. અને આ ભાઈ બહુ મોટું પાવર બેગ આપી દીધું, કારણ કે આમાં 4-5 ફોન થાય, અને આમાં છે ને 2-3 જ ફોન થાય. એટલે હવે આપણે વિચારી કી લેવું એ, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, પછી તમને કહું કયું લીધું ને કયું નહીં. એટલે ગાઈસ તમારા ભાઈ પાવર બેગ લઈ લીધું છે, અને અહીં પૈસા પડ્યા છે, તમે જરાક કોમેન્ટ કરી દેજો કેટલા પૈસા છે, બરોબર? હું તો તમને નહીં કહું, એટલે નહીં કહું એટલે નહીં જ કહું. અને જો આપણે પાવર બેગ લઈ લીધું છે, વાયરલેસ વાળું છે ને. તો ફાઇનલી કહી જાઓ વાયરલેસ વાળું પાવર બેગ છે, કારણ કે બહુ તકલીફ પડતી હતી ચાર્જિંગમાં, એટલે મેં પાવર બેગ પાછું લઈ લીધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હવે ખખ્ખુભાઈ આપણે ક્યાંક લઈ ગયા, ત્યાં જાવું અમે. તો મળી હવે આપણે આગળ. એક રાખી લીધું હે ખખ્ખુભાઈ એક માથામાં ચોટાડી દીધું, જો તમે ફૂલ બાકા દીકી પણ ચોટાડ્યું પણ ઊંધું ચોટાડ્યું, હું હમું ચોટાડી દઉં ઉભા રહી. એવું હે? હા, લાગી ગયો હાલો લોગો. લોગો લાગી ગયો છે, જરાક કોમેન્ટ કરી દેજો હું લખેલું છે, બરોબર? ચાલી ગઈ આપણે પાવર બેગ લઈ લીધું છે, અને પાવર બેગ તો નાનું છે, પણ તમે ઠેલી જો કેવડી મોટી છે. ખખ્ખુ એમ કે બહુ એટલે બહુ ઠેલી મોટી છે, તમે જો. ભાઈ બોલા તું ભાઈ માણંદિયા વાળા ગાય કે ઓલા ફર્સ્ટ ક્લાસ જોવો જોઈએ હો, એમ કીધું એ ઓલા. તો હવે અહીંથી ક્યાં જવાનું છે આપણે, તું કઈ દે. ગુરુવારીમાં તો ભાઈ અમારે ગુરુવારીમાં જવાનું છે, તો તમને યાનો નજારો બતાવું, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળી હવે આપણે આગળ. ફાઇનલી ગાઈઝ હું ને ખખ્ખુભાઈ પૂકી ગયા છીએ ગુરુવારીમાં. શું કરવા? જાવલા મારવા હો, સ્પેશિયલ જાવલા. कौन है ये लोग? कहां से आते हैं ये?
તો ફાઇનલી મિત્રો ખખું એમ કહે છે કે અહીંયા તો હકેલો કરે છે, એટલે ટૂંકમાં આ બધા હવે હવાની ઘેરે જાય છે, કારણ કે હવાની ગુરુવારી હોય એટલે અત્યારે બધા હકેલે છે. ફાઇનલી કઈ અહીં રમકડા છે, તમે જોઈ શકો છો, નાના નાના છોકરાના રમકડા, અને આ દાદા રમકડા એ વેચે છે. અને હવે ઈ દાદા બધું ભરે છે, કારણ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને દાદા? આ 100 રૂપિયા 200 રૂપિયાનું છે ભાઈ, તમે જો કેટલાનું? 100 રૂપિયાનું લોડર છે. આપણે એ દાદાને પૂછી ક્યાંથી આવો છો તમે? જૂની સાવંત. તો એ દાદા જૂની સાવંત થી ને, જૂની સાવંત થી આવે છે. અને હવે એ દાદાને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે એ દાદા ઘરે જાય છે. અને અમે આગળ હાલ્યા જઈએ છીએ, ધીમે ધીમે બાકાજીકી કરી છે, હું ને ખખું ભાઈ ગુરુવારીમાં. હો કા હા, તમને એક વાત કરું, મારા મામીયા છે ને મને અહીં બોટલ લેવા મોકલો તો, પાણીની બોટલ. એટલે હું અહીંયા બોટલ લેવા આવ્યો છું, હું અહીં જાવલા મારવા નથી આવ્યો. તો હું અહીં બોટલ લેવા આવ્યો છું, અને મને એવું લાગે છે લગભગ તો નહીં મળે. ને તમે અહીંયા જોઉં ખખું એમ કહીશ હું તને ગોતી દઉં, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ગોતી દે. બીજું હું આ બાજુ તમે જો બધું વિખાઈ ગયું, હવે કઈ છે જ નહીં, પેક થઈ ગયું બધું. બધા હવે ઘેરે જાય છે, કારણ કે હવે વાગી ગયા છે 5, બધાને ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો હે. અને આ બ્લેન્કેટ છે ગાઈસ, તમે જોઈ શકો છો. તમારે કોઈને બ્લેન્કેટ લેવા હોય તો ફટાફટ વિસાવદરની ગુરુવારીમાં આવી જાવ. અને ખખું અહીં જો તમે રમે તું ચાલુ કરીએ પાઉ એમ કરે, રમે તું ચાલુ કર્યું છે એને. અને અહીં ચંપલ મળે છે, જોઈ શકો છો તમે, અહીં ચંપલ છે. અને અહીં નાના નાના છોકરાના કપડા છે. અને હવે આમ ક્યાંક આગળ જાય છે. અને તડકાની વાત કરું ને તો બહુ જ તડકો પડે છે. તો હું ખખુન પૂછી આપણે શું લેવા જઈશ? શું લેવા જઈશ? સિંહા લેવા જઈ પાણીની બોટલ, જો અહીંયા હામી હે. તો સામે પાણીની બોટલ છે, અમે જઈએ છીએ લેવા. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ અહીંયા, તમે જોઈ શકો છો. અહીંયા બધી વસ્તુ મળે છે. તો 50 ની 2 છે. ફાઇનલી ગાઈસ ગમે એ લેવું હોય બોટલ તો હવે આપણે લેવાની નથી થતી હો. 50 ની 2 છે એટલે બહુ ભાવ છે. એટલે ફાઇનલી ગાઈસ આપણે આ સેટ લેવાનો છે, હોના 4. તો એ ભાઈ આપી દે છે. એ કલર નહીં, આ કલર દો. આ ભલે ને વાંધો નહીં. તો એ ભાઈ એમ કહે છે ડિઝાઇન અલગ છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને આ દઈ દો. તો આપણે આ લઈ લઈએ છીએ, હોના 4. કોઈને લેવું હોય તો ગુરુવારીમાં આવી જઈજો વિસાવદર. હોના 4 શીશા મળે છે ભાઈ. હું તો કહું ફટાફટ આવી જાવ હો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હું એ ભાઈને પૈસા દઈ દઉં હો. ફાઇનલી ગાઈસ આપણે એ ભાઈને પૈસા દઈ દીધા છે, ને ખખુઈ જાવ ખંભે મારી દીધા શીશા. અને હવે આમ ક્યાંક આગળ જાય છે, તમે કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે બધું વિખાઈ ગયું. નકર અહીં બહુ જ પબ્લિક હતી. તમે જો અહીં ડ્રેસ મળે છે, તમારે કોઈને લેવા હોય તો ફટાફટ ગુરુવારીમાં આવી જઈજો વિસાવદર ને. અને શાકા પણ મળે છે, તમારે કોઈને સુધારવાનું જો બધી વસ્તુ મળે છે. અને અહીં બધી વસ્તુ મળે છે, જો નવી વસ્તુ છે ગાઈસ, તમે જોયા જ કરો. અને સામે હે ને પબ્લિક વિખાઈ ગઈ, જો તમે બધું વિખાઈ ગયું હે. એટલે કે અમારે જે વસ્તુ લેવાની હતી અમે વસ્તુ લઈ લીધી છે. બોટલ, પાણીના શીશા લઈ લીધા મફતનું પાણી મારવા હાટું. અને હવે અહીંથી જવાનું છે, લોખંડ ભરવાનું છે. એટલે હું ને ખખુભાઈ જઈ છીએ, અને પપ્પાનો ફોન આવે છે. અને ગુરુવારની વાત કરું ને તો અમે આવ્યા ને માહોલ થોડોક વિખાઈ ગયો, કારણ કે હવે બધા ઘેરે જાય છે. તો હવે અમે જઈએ છીએ ક્યાં? લોખંડ ભરવા. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, અમે ત્યાં જઈને મળી. એટલે કે અમે ભૂગી ગયા છીએ, અહીં લોખંડ ભરે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રિક્ષા છે. અને લગભગ આજ રિક્ષામાં ભરવાનું હોય છે લોખંડ. અને અહીં લોખંડ જોખાય છે. અને અમે નયનભાઈ બેઠા છે અહીં લોખંડ ઉપર. કઈ નહીં, લોખંડ ઉપર બેઠા જોઉં તમે. ક્યાં બેહું? આમાં જગ્યા જ નથી એટલી બેહવાની. તો એમ કહે છે કે બેહવાની હરખી જગ્યા જ નથી, એટલે હું લોખંડ માંથી બેઠો છું. તો ઈ ભાઈ ઉભા થઈ ગયા મેં કીધું એટલે. અને અહીં લોખંડ જોખાઈશ, તમે જોવું ગાઈશ. તો આપણે નયનને પૂછી કે શું ભાવે લોખંડ આવ્યું, એને ખબર હોય તો. 1280 રૂપિયાનું.
તો એ એમ કહે છે 1280 રૂપિયાનું આવ્યું લોખંડ. તો બહુ જ ભાવ છે. ભાવની વાત કરું ને તો એની કઈ વાત જ પૂછો તમે. અને લોખંડ જોખાઈ ગયું છે, હવે રિક્ષામાં નાખવાનું છે. તો પછી હવે તમને મળું આગળ. ફાઇનલી ગાઈઝ હું ને નયનભાઈ બે આવી ગયા છે અહીં દુકાને, કારણ કે અહીં પૈસા દેવાના છે નયનભાઈ ને. પેમેન્ટ કરવાનું છે અહીંયા. આગળ સુખનો સૂરજ વિયો જાહે, આથમી જાહે અહીંયા. તો સુખનો સૂરજ અહીંયા હાથમી જાય એટલે અહીં પૈસા દેવાના. એટલે નયનભાઈ અને ખુન એના પપ્પા તેણે આવી ગયા છે. એટલે એવું પૈસા દઈ આવે ને પછી જોઉં તમે ખાલી પૈસા જોઉં કેટલા છે જરાક કોમેન્ટ કરી દેજો, બરોબર? ભૂલતા નહીં. તો હવે તમને આગળ મળું બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. ગાઈઝ અમે પૂગી ગયા છીએ સોડા પીવા. તમે જોઈ શકો છો ન્યૂ મિલન પૂગી ગયા છીએ સોડા પીવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમારે પીવું હોય તો કોમેન્ટ કરી દેજો. ખખ્ખું બધાને છે ને મફત સોડા ભાઈ કોમેન્ટ કરી દેજો. હા, એક સબસ્ક્રાઈબર ને એક સોડા. કીધી રીતે તે દિન ઘણે ન કરતા તું. તેની અપા હતો નથી અપા. એટલે તો કહું છું, એમ. તમને સારી લાગે એ દઈ દો. અમને બધી હારી જ લાગે. તમારે समझ रहे हो ना? કઈ તમારે વધુ વેચાતી હોય ઈ. અરે ઈ તું કે ઈ બનાવી દો. આમાં આગળ બોર્ડ લખ્યું જો વાંચી લે. નથી લે ભાઈ યાર. ફાઇનલી ગાઈસ લીંબુ સોડા, લીંબુ શરબત, સિંગ સોડા, શું લખ્યું? પિયર, કાલા કાટા, પાઇનેપલ, મસાલા, ઓરેન્જ, લીમટો, ફૂલહાર, સોલિયાર, સોસિયા, ફૂલહાર, મોજેટો, જામ અને સોસિયોમાંથી આપણને પાઇનેપલ ઉગી છે. રોશનભાઈ જે ઉગી. આપણે લીંબુવાળી સિવાય બીજી કઈ ઉગતી જ નથી ભાઈ. લીંબુવાળી બનાવી નાખો ને એક પાઇનેપલ બનાવી નાખો. ફાઇનલી મિત્રો હજી તો અહીં સોડા બનતી હતી અને અહીં આપણા મિત્ર આવી ગયા. શું છે જો ગાઈસ, બાગરાંગ રોકરંગ રસી ખાને આવ્યો છું. ધવલ હોય એમાં કાંઈ ન ઘટે. જો એના ખાલી સટિયા જો તમે ખાલી જોઈ લો. હે ને બાપુ બની જવાનો ટૂંક સમયમાં. કાં તો માવો બને હજી થોડાક સમય સોડા પીવીને થોડાક સમય એમ નો હાલે. માવો ખાને અરે એમ આપો. નો હાલે. બને જ કરી. તો જરાક કોમેન્ટ કરી દેજો આ કેમ જેવો લાગે છે, બરોબર? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આપણે. ખાલી કહી ગયો ભાઈ. કોમે કોઈ તો ખાલી કહી ગયો ભાઈ. ગઈ આપણે દીધા. કોમેન્ટ જરી ખારી કરી હોય એને એમ કીધું હે. તો મળીએ હવે આપણે આગળ. મિત્રો લીંબુવાળી સોડા આવી ગઈ છે ને ભાઈ સોડા બનાવી નાખી લીંબુવાળી. તોય મને થોડુંક લાગે છે કે આમાં મસાલો ઓછો. તમે જો ઓછો મસાલો નાખ્યો હોય ને, ના ભાઈ ના થોડોક મસાલો નાખી દો. હા એટલે માપો બહુ નહીં, પછી ખોટી તકલીફ પડી જાય. તો ફાઇનલી કાંઈ જોઈ લો મસાલો પાછો નાખી દીધો ઉપરથી. અને હું સોડાની બાકાજીકી બોલાવી લઉં પછી મળું તમને આગળ. ફાઇનલી કાંઈ અમે પૂગી ગયા છીએ ખખુના કારખાને. અને એનું કારખાનું સામે છે, અહીંયા તો નથી એનું કારખાનું. એટલે એ હવે ટિકિટ લેવા જાય છે, પછી એ ઘરે વયો જવાનો છે. અને ઘરેથી પછી જો અમે પાછા ભેગા થઈ તો સારી વાત છે, બાકી કાંઈ નહીં. અને એ સાહિલભાઈ આપણને મળી ગયા હતા. જો આ સાહિલભાઈ છે, સરનેમ એની પરમારો. फुल बाकाजी ફૂલ બાકાજીકીમાં જ હાલવાનું છે યાર. કેમ फुल बाकाजी में हालवानु ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ મામાના ઘરે પાછા. અને ભાઈ છે બે ધાબા ઉપર. અને અક્ષયને બહુ દાંત ચડે છે, કારણ કે એને શરમ આવે છે એટલે. અને જો તમે એનો હાથ. ફાઇનલી ગાઈઝ આપણો બ્લોગ અહીંથી પૂરો થાય છે. જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને જો ચેનલની અંદર નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને કોમેન્ટ કરવાનું પણ ન ભૂલતા. તો બાય બાય ગાઈઝ હો.